હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ. એની અંદર તમારો જે ડિપ્લોમા ફિફ્થ સેમ જે ઓલ્ડ સિલેબસ હતો એ અથવા તો જે સિક્સ સેમ ન્યૂ સિલેબસ છે એની અંદર આ સબ્જેક્ટ આવે છે. બંને સેમની અંદર મતલબ ઓલ્ડ અને ન્યૂ બંને સિલેબસની અંદર આ ટોપિક છે. સો આ ટોપિકની અંદર પર્ટિક્યુલર આપણે જે પંચ સાઇઝને રિલેટેડ જે ન્યુમેરિકલ પૂછાય છે એના એક્સપ્લેનેશન જોઈશું, એની ફોર્મ્યુલા જોઈશું, કઈ રીતે સોલ્વ કરાય છે અને એક સમ જે છે આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરીશું. ઓકે, ઓલરેડી આપણે પ્રિફર્ડ નંબરનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે. ના જોવે તો ઉપર આઈ બટન પર ક્લિક કરજો. અને એ સિવાય બી આપણે કઈ રીતે પાસ થવું, કઈ રીતે પ્રિપરેશન કરવી આ સબ્જેક્ટ માટે, ઓલ્ડ સિલેબસ હોય કે ન્યૂ સિલેબસ, બધી જ વસ્તુ આપણે ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને મળી જશે. ઓકે, અને સ્ટેપ બાય સ્ટેપ જોજો. તમારા હાથમાં કદાચ વિડીયો આ અત્યારે હાથમાં આવ્યો હોય તો હું અહીંથી ચાલુ કરું એવું તમને નથી કહેતો. પહેલાં પ્રિફર્ડ નંબર ક્લિયર કરો અને એની પહેલાં તમે પ્રિપરેશનવાળો વિડીયો જોઈ લો, જેથી તમને આઈડિયા આવી જશે કે આપણે કઈ વેમાં જઈ રહ્યા છીએ. ઓકે, સો ડાયમેન્શન ઓફ પંચ સાઇઝ. તો સૌથી પહેલાં તો તમને પંચ અને પ્લેટ એ બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો સૌથી પહેલાં પંચ ઓલરેડી તમને આઈડિયા હશે જ. હવે કયા શેપ આપ્યો છે ખાસ જોવાનું કે તમારું સ્ક્વેર છે, મતલબ એક્ઝામમાં લખેલું જ હશે કે સ્ક્વેર પંચ છે કે રાઉન્ડ પંચ છે. ઓકે, બીજી વસ્તુ, જ્યારે બી પંચ જે છે જ્યારે પ્લેટ ઉપર ઇમ્પેક્ટ થાય, ઓકે આપણે ચેન્જ કરીએ, જ્યારે પંચ જે છે પ્લેટની ઉપર જ્યારે ઇમ્પેક્ટ થાય, ઓકે, ત્યારે શું થશે તો કે આપણને ખબર છે કે ભાઈ પ્લેટની અંદર હોલ ક્રિએટ થશે. ઓકે, હવે તમે વિચારો કે કોનું રેઝિસ્ટન્સ ફોર્સ વધારે હોવું જોઈએ, પંચનું કે પ્લેટનું? તો તમે કહેશો સર પંચનું. ઓબ્વિયસ છે, એનો પંચ કરતાં જો પ્લેટ વધારે ફોર્સ આપશે તો જે હોલ છે પડશે નહીં અને પંચ ડેમેજ થશે. તો પંચ કેવું હોવું જોઈએ તો કે વધારે ફોર્સ ક્રિએટ કરતું હોવું જોઈએ. ક્લિયર? એનું જે મટીરિયલ છે એ વધારે રેઝિસ્ટન્સ ફોર્સ ક્રિએટ કરતું હોવું જોઈએ, તો જ એ કોઈક જગ્યાએ હોલ કરી શકશે. સિમ્પલ તમે આ વસ્તુ મેન્યુફેક્ચરિંગમાં બી ભણીને આવ્યા કે જે મટીરિયલ કટ કરવાનું છે એના કરતાં હાર્ડ મટીરિયલ આપણે ટૂલ તરીકે યુઝ કરવું પડે. તો સેમ કન્સેપ્ટ એના જેવો જ કે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ નીચે જે પ્લેટ ઉપર ફોર્સ લાગે છે એના કરતાં પંચનો જે ફોર્સ છે કેવો હોવો જોઈએ, ગ્રેટર હોવો જોઈએ. બરાબર? કોઈ બી શેપ હોય, આધર સ્ક્વેર હોય કે સર્ક્યુલર હોય. તો તમારે શું ધ્યાન રાખવાનું છે તો કે પહેલાં એક વસ્તુ જોવાનું છે, રેઝિસ્ટન્સ ફોર ધ પંચ, રેઝિસ્ટન્સ ફોર્સ ફોર ધ પંચ. ઓકે, હવે જો પંચ પ્લેટની ઉપર ઇમ્પેક્ટ થશે તો કયો એરિયાનો કયો પોર્શન એના કોન્ટેક્ટમાં આવશે તો આ પોર્શન. ઓકે, ક્રોસ સેક્શન. અહીંયા બી કયો ક્રોસ સેક્શન હશે તો કે આ જે તમારો સ્ક્વેર હશે. બરાબર? તો રેઝિસ્ટન્સ ફોર્સ શોધવો છે તો શું કરીશું આપણે? સ્ટ્રેસ એટલે ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ એરિયા. હવે જો રાઉન્ડ હોય, બરાબર, તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે. આ તો ઓટોમેટિક તમને યાદ રહી જશે. જો રાઉન્ડ શેપ હોય તો રાઉન્ડનો એરિયા શું થાય? સિગ્મા સી તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. એરિયા ઓફ સર્કલ શું થાય તો કે પાઈ બાય 4 ડી સ્ક્વેર. ઓકે, એવી જ રીતે સ્ક્વેર માટે, બરાબર, સ્ક્વેર માટે તો અગેન સિગ્મા સી તો એ જ રહેવાનું છે. સ્ક્વેરનો એરિયા શું થશે? એ સ્ક્વેર. ક્લિયર? હવે શિયર ફોર્સ, આ શેની વાત થતી હતી? આપણી ક્રશિંગ ફોર્સની. સિગ્મા સી લગાવ્યો. હવે કયું આવશે? શિયર ફોર્સ. તો શિયર ફોર્સ ક્યાં એપ્લાય થાય તો કે તમારા પ્લેટની અંદર. તો શિયર ફોર્સ હોય એટલે શું લગાવવું પડે? આપણે ટાઉ લગાવવું પડે. ઓકે, હવે કટ ક્યાં થશે તો કે કટ થશે આ જે પેરીફરી છે ત્યાંથી કટ થશે. બરાબર? જે હોલ છે કઈ બાજુ, ક્યાંથી ઇમ્પેક્ટ, ક્યાંથી કટ થવાની શરૂઆત કરે? શિયર એટલે સિમ્પલ વસ્તુમાં તમને કહું તો કોઈ વસ્તુ આપણે ફાડીએ, ટીયર આઉટ કરીએ, એને શું કહેવાય? શિયર. તો શિયર કે થવાનું ક્યાંથી ચાલુ થશે તો કે જેની એજીસ છે ત્યાંથી. ઓકે, એટલે પેરીમીટર કહેવાય, પેરીફરી અથવા તો સરકમફરન્સ. અને કેટલી મતલબ કેટલું ટીયર થશે, મતલબ કેટલું બ્રેકડાઉન થશે તો થિકનેસ ટી જેટલું. તો કઈ રીતે યાદ રાખવાનું? ટાઉ ઇન્ટુ થિકનેસ ઇન્ટુ પેરીમીટર, પેરીમીટર અથવા તો સરકમફરન્સ. તો હવે જો રાઉન્ડ હોય, સર્કલ હોય તો સર્કલની પેરીફરી શું થાય? જો શિયર સેસને ટાઉ કહીશું, થિકનેસ ટી, એ તો કોમન જ રહેવાનું છે. હવે પેરીમીટર અથવા તો સરકમફરન્સ ઓફ સર્કલ તો શું હોય? આઈધર પાઈ ડી અથવા રેડિયસના ફોર્મમાં હોય તો 2 પાઈ આર. ઓકે, તો આ તમારું થઈ ગયું. બરાબર? અગેન તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે. ચલો, અને એવી રીતે સ્ક્વેર હોય તો અગેન પહેલાં બે તો કોમન જ રહેશે, ટાઉ અને થિકનેસ. અને પેરીમીટર હોય તો સ્ક્વેરની શું થાય તો કે 4 ટાઈમ્સ એ. બરાબર? 4 ટાઈમ્સ જે સાઈડ આપી હોય એનું મલ્ટિપ્લિકેશન. ક્લિયર? હવે મેં તમને આગળ જ સમજાવ્યું કે કોનો ફોર્સ વધારે હશે તો કે પંચનો ફોર્સ કેવો હશે? વધારે હશે. સો ઓલવેઝ આને ઇક્વેશન 1 કહીએ તો ઇક્વેશન 1 ઇઝ ગ્રેટર દેન ઇક્વેશન 2. આપણે ન્યુમેરિકલ ગણીશું ત્યારે આ વસ્તુ કામ લાગશે. ઓકે,
તો આની અંદરથી તમને કોઈ બી એક ટર્મ આપ્યો નહીં હોય ને તમારે શોધવાનો હશે. આઈધર એરિયા શોધવાનો હશે, બરાબર, સર્કલ હશે કે સ્ક્વેર હોય. તો એક સમ જોઈશું આપણે જેની અંદર એરિયા શોધવાનો હશે. એક સમ એવો હશે જેની અંદર આપણે સિગ્મા સી કદાચ શોધવાનો હોય, ઓકે, અને એક કદાચ એવો હશે જેની અંદર ટાઉ શોધવાનો હશે. 2 થી 3 ન્યુમેરિકલ કરીશું, પણ આખો જે ટોપિક છે એ ટોપિક તમારે આ પેજની ઉપર જ છે, બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. અને આપણે હવે એકવાર તમે શાંતિથી જોઈ લો વિડીયો પોઝ કરીને. નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ આપણે જોઈએ છે. સો દાખલો કંઈક આ રીતનો છે. ડિટરમાઇન ધ મિનિમમ સાઇઝ ઓફ સ્ક્વેર હોલ. કયો હોલ છે? સ્ક્વેર હોલ. વિચ કેન બી પંચ ઇન અ 10 mm થીક પ્લેટ. થિકનેસ કેટલી છે? T ઇઝ ઇક્વલ ટુ 10 mm. ફોલોઈંગ ડિટેલ. અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ આપ્યો છે 300 ન્યૂટન પર mm સ્ક્વેર. આ બાજુમાં 2 લખ્યું છે એટલે સમજી જવાનું સ્ક્વેર છે. અને પરમિશિબલ ક્રશિંગ સ્ટ્રેસ આપ્યો છે ફોર પંચ. ઓકે, તો હવે તમે ગિવન ડેટા લિસ્ટ આઉટ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ કે સ્ક્વેર હોલ છે, થિકનેસ આપી છે તમને 10 mm. ઓકે, સો એને આપણે કહીશું T. એના પછી આપી છે ફોર ધ ફોલોઈંગ. ઓકે, શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસને શું કહેવાય ફ્રેન્ડ્સ? ટાઉ. સો એનો યુનિટ ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 300 ન્યૂટન પર mm સ્ક્વેર. હું તમને થોડાક વિડીયોઝ જશે એના પછી એક યુનિટ કન્વર્ઝન માટેની બી એક PDF છે, શેર કરી દઈશ. કારણ કે બહુ કન્ફ્યુઝન થાય છે. તમારું ગીગા પાસ્કલ આપ્યું હોય, મેગા પાસ્કલ આપ્યું હોય છે, બરાબર, પછી કઈ રીતે કન્વર્ટ કરવાનું બહુ કન્ફ્યુઝન છે, એટલે તમારા મગજમાં. ઓકે, જ્યારે હું કેલ્ક્યુલેશન કરાવતો હોઉં છું ક્લાસની અંદર ત્યારે બહુ કન્ફ્યુઝન થતું હોય છે. સો હું તમને એક યુનિટ કન્વર્ઝનવાળી એક ફાઇલ છે, PDF છે, હું તમને શેર કરી દઈશ. ઓકે, એ સિવાય તમને આપ્યું છે ક્રશિંગ સ્ટ્રેસ કેટલો આપ્યો છે? 200 ન્યૂટન પર mm સ્ક્વેર. સો 200 ન્યૂટન પર mm સ્ક્વેર. સો અહીંયા તમને જે શેપ આપ્યો છે કયો છે? સ્ક્વેર. મેં તમને હમણાં જ કીધું કે કાં તો સ્ક્વેર હશે કાં તો સર્ક્યુલર હશે. તો આપણે કરવાનું શું છે? તો કે આપણે પંચનું સાઇઝ શોધવાનું છે. ઓકે, એટલે એ શોધવાનો છે. સ્ક્વેર હોય, બરાબર, તો તમને અહીંયા સમજાવી દઉં કે આ પંચ હોય આ રીતે, બરાબર, તો એનું આપણે માપ શોધવાનું છે કે આ એ બરાબર કેટલું થશે. ઓકે, તો મેં તમને હમણાં જ કીધું કે શરૂઆત આપણે મતલબ સ્ટેપ શું કરવાનું છે? તો આ જે અહીંયા લખ્યું છે આ EMP સ્ટેપ છે. ક્લિયર? આ શું છે તમારું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ? શું લખ્યું છે? 1 ની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર હોય. તો 1 શું છે? તો રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સ અથવા રેઝિસ્ટિંગ ફોર્સ ફોર ધ પંચ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ધ મેક્સિમમ શિયર ફોર્સ. ઓકે, તો અહીંયા લખી દઉં નીચે. એનું ફોર્મ્યુલા લખી દીધી. હવે આપણે જો કયો શેપ છે મેં તમને કીધું સ્ક્વેર, તો સ્ક્વેર માટેનું આરો અને અહીંયા આરો, બરાબર. સો મેં તમને યાદ રાખતા શીખવાડ્યું છે કે કઈ યાદ રાખવાનું? તો કે રેઝિસ્ટિંગ ફોર્સ ફોર પંચ, તો શું આવશે? પંચ માટે છે, અને રેઝિસ્ટન્સ ફોર્સ, અને આ બાજુ શિયર ફોર્સ છે. તો રેઝિસ્ટન્સ તો કોણ આવશે? તો કે સિગ્મા સી ઇન્ટુ પંચ હોય તો એરિયા, મતલબ પંચનું શું આવશે? એરિયા આવશે, ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ શિયર ફોર્સ. તો મેક્સિમમ શિયર ફોર્સ માટે કોણ આવશે? શિયર ફોર્સ માટે શિયર સ્ટ્રેસ ઇન્ટુ થિકનેસ ઇન્ટુ પેરીમીટર. ક્લિયર? સિગ્મા સીની વેલ્યુ કેટલી આપી છે તમને? સિગ્મા સી આપ્યું છે 200 ઇન્ટુ એરિયા આપણને ખબર નથી તો એ સ્ક્વેર. ટાઉ બી આપણને આપેલો છે 300 ન્યૂટન પર mm સ્ક્વેર. થિકનેસ આપી દીધી છે 10 mm ઇન્ટુ 4a. ઓકે, સો નેક્સ્ટ જોઈએ આપણે. હવે બાજુથી એક કેન્સલ થઈ જશે. સો કેન્સલ આઉટ. આપણે એની વેલ્યુ શોધવાની છે, તો બાકી બધા ટર્મ પેલી બાજુ નીચે જશે. આની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે. ઓકે, તો સામે જશે તો ક્યાં જશે? ડિવાઈડમાં. સો a ઇઝ ઇક્વલ ટુ 300 ઇન્ટુ 10 ઇન્ટુ 4 અપોન 200. ક્લિયર? ફર્સ્ટ એક્ઝામ્પલ મેં તમને કીધું હતું કે એકદમ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ કે તમને એકદમ બેઝિક વસ્તુ, બરાબર, કયું સ્ટેપ ક્યાં જશે બધી જ વસ્તુ. ઓકે, સો આનું કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે. કેલ્ક્યુલેટરની બી જરૂર નથી. સો કેન્સલ. 2 2 ઝા 4, 10 2 ઝા 20, 23 ઝા 60. સો 60 mm. ઓકે, હવે જો અહીંયા જે વેલ્યુ છે તમને ક્વેશ્ચન પૂછશે તો શું પૂછ્યું છે? એક વસ્તુ અહીંયા એક કરેક્શન કરવાનું થશે. મિનિમમ સાઇઝ પૂછી છે. શું પૂછ્યું છે? કે મિનિમમ એટલી સાઇઝ તો હોવી જોઈએ, એના કરતાં મોટી હશે તો વાંધો છે નહીં. ઓકે, હવે ધ્યાન રાખો, અહીંયા એક્શન કરવાનું મેં કીધું એ પ્રમાણે ઇક્વલ ટુ નહીં આવે, અહીંયા ગ્રેટર દેનની સાઇન છે. ઓકે, સો ગ્રેટર દેન.
ઓકે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, બરાબર. અહીંયા ગ્રેટર દેન બી કહી શકો અથવા તો નીચે ઇક્વલ ટુ. સો એ બી કરેક્ટ કરી જ દેજો. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. તો કહેવાનો મતલબ કે તમને અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યું છે? મિનિમમ સાઇઝ. તો કે મિનિમમ સાઇઝ 60 તો હોવી જ જોઈએ. ઓકે, એના કરતાં વધારે હશે તો વાંધો છે નહીં. તો તમારે છેલ્લે શું લખવાની? તમારી આન્સર લાઈન, જે ક્વેશ્ચન પૂછ્યો છે જ, ધ મિનિમમ સાઇઝ ઓફ સ્ક્વેર હોલ ઇઝ 60 mm ક્રોસ 60 mm. કારણ કે સ્ક્વેર છે તો બે વસ્તુ જોઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો સર્કલ હોય તો ખાલી રેડિયસ જ જોઈએ. તો આ અહીંયા લખો એટલે તમારું કામ જે છે કમ્પ્લીટ થાય. ખાસ ધ્યાન રાખજો, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુની સાઇન આવશે. ઓકે, સો આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર, મતલબ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે સ્ક્વેર છે એની જગ્યાએ આપણે જોઈશું સર્ક્યુલર. પંચ જે હશે કેવો હશે? સર્ક્યુલર. તો તમને થોડો આઈડિયા તો આવી જ ગયો હશે કે ચેન્જીસ ક્યાં આવશે. ઓકે, સો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરજો. આવા બીજા 2 સ્ક્વેરવાળા છે આપણા એસાઇનમેન્ટની અંદર, ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરીને રાખજો. અને ચેનલ સાથે જોડાયા ના હોય તો જોડાઈ જજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.